સુરત શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રવિવારે હની ટ્રેપની એક સનસનાટીભરી ઘટના સામે આવી હતી। ઓનલાઈન વેબસાઇટ પર ફિમેલ સર્વિસ શોધવી કન્સ્ટ્રક્શન સાઇટના સુપરવાઇઝરને ભારે પડી ગઈ હતી। સોમનાથ મંદિર પાસેના એક એપાર્ટમેન્ટમાં બોલાવી નકલી પીએસઆઈ અને કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપી સુપરવાઇઝર પાસેથી 5 લાખ રૂપિયા પડાવતી ગેંગનો ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો હતો। પોલીસે 2 મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે। આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત ખતરનાક હતી કે જેમાં તેઓ ભોગ બનનાર વ્યક્તિનો સંપર્ક કરી લલચાવતા હતા અને ત્યારબાદ એકાંત સ્થળે બોલાવી મહિલા આરોપીઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં મૂકી દેતા હતા। આ સ્થિતિનો લાભ ઉઠાવી ટોળકી દ્વારા પીડિતને બ્લેકમેલ કરી મોટા પ્રમાણમાં નાણાં પડાવવામાં આવતા હતા। પોલીસ તપાસમાં ટોળકીના તાર ઊંડે સુધી જોડાયેલા હોવાની શંકા સેવાઈ રહી છે। આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત તપાસ દરમિયાન સામે આવી હતી, જેમાં એક આરોપી પાસેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAનું આબેવ નકલી આઈ કાર્ડ મળી આવ્યું હતું। આ કાર્ડમાં યુવરાજસિંહ જાડેજા નામ અને સબ ઇન્સ્પેક્ટરનો રેન્ક દર્શાવવામાં આવ્યો હતો, જેની ઇસ્યુ ડેટ 14 માર્ચ 2018 અને જન્મ તારીખ 10 જાન્યુઆરી 1992 લખેલી હતી। તપાસ એજન્સીના નામે રોફ જમાવીને લોકોને ડરાવવા માટે આ કાર્ડનો ઉપયોગ થતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। નકલી પોલીસ બનેલા આ શખ્સોએ કમલભાઈને ડરાવ્યા હતા કે તમે અહીં યુવતી પર રેપ કર્યો છે, તમારે વિડીયો બની ગયો છે, બદનામ કરવાનો અને કેસ કરવાની ધમકી આપીને આ ટોળકીએ સમાધાન પેટે 5 લાખ રૂપિયાની માગણી કરી હતી। ડરના માર્યા સુપરવાઇઝરે રકમ આપવાની તૈયારી બતાવી હતી, પરંતુ એ દરમિયાન ઉમરા પોલીસને બાતમી મળતા ટીમે સ્થળ પર દરોડા પાડી સમગ્ર ખેલનો પર્દાફાશ કર્યો હતો।